તો હવે ગાંધીનગર ટાઇફોઇડના ડેન્જર ઝોનમાં આવી ગયું છે, કારણ કે ટાઇફોઇડના વધુ 3 કેસ નોંધાયા છે। 20 જાન્યુઆરી સુધીમાં આ કેસનો આંકડો 350ને પાર થાય તેવી પણ દહેશત વ્યાપી છે। 2 દિવસમાં 119 જેટલા ટાઇફોઇડના કેસ સામે આવ્યા। 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને હાલ 94 દર્દીઓ એવા છે જે હજી પણ સારવાર હેઠળ છે। ઇન્ક્યુબેશન પીરિયડને જોતા 350 કેસ થઈ શકે છે। કોર્પોરેટર્સે ગટર લીકેજની ફરિયાદ મળી હોવાનું સ્વીકાર્યું, પરંતુ જો સમયસર કામ કરી દીધું હોત તો આટલો રોગચાળો ફાટી ન નીકળ્યો હોત, લોકો તકલીફમાં ન હોત। હવે ઘરે ઘરે જઈને સર્વે કરીને ક્યાંક અત્યારે પાણી શુદ્ધ થાય તેવી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જો ફરિયાદ મળી હોત તો એ જ વખતે પગલાં લીધા હોત તો કદાચ આવી સ્થિતિ ન સર્જાઈ હોત। 20 જાન્યુઆરી સુધી 350ને પણ પાર થઈ જાય ટાઇફોઇડના કેસ તેવી દહેશત વ્યાપી છે।